જય શ્રી કૃષ્ણ. આજકાલ આપણે લોકો એવું જોઈ રહ્યા છીએ કે આજકાલ આપણે બાળકને 2.5-3 વર્ષનું ન થાય ત્યાં તો સ્કૂલમાં મૂકી દઈએ છીએ. પ્રશ્ન પૂછવામાં આવે કે શું કામ આટલું વહેલું બાળકને સ્કૂલમાં મૂકવાનું? તો સહજ રીતે એવો જવાબ મળે કે બાળક બધા સાથે ભળતું થાય, રમતું થાય, બહારની દુનિયાને જાણતું થાય ને થોડુંક શીખતું થાય. મારે એ પ્રશ્ન પૂછવો છે કે શું શીખવાડવું છે આપણે આ 3 વર્ષના બાળકને? 3 વર્ષના બાળકને કશું જ શીખવાનું હોતું નથી. 3 વર્ષના બાળકને માત્ર અનુભવવાનું હોય છે. ક્યાં સુધી? 7 વર્ષ સુધી. અને એટલે જ પહેલાં ઉપનયન સંસ્કાર પણ 7 વર્ષે જ થાય છે. અને 7 વર્ષ પહેલાં ઉપનયન સંસ્કાર થયા પહેલાં વિદ્યા આરંભ થતી નથી. તો વિદ્યા આરંભ સંસ્કાર કર્યા બાદ બાળકને શાળાએ મૂકવામાં આવતું. હવે મા બાપને બીજો પ્રશ્ન એવો થશે કે 7 વર્ષ સુધી બાળકને સ્કૂલમાં ન મોકલીએ તો ઘરે શું કરે બાળક? એનો વિકાસ પાછળ રહી જાય, એનું ભણવાનું પાછળ રહી જાય, બિલકુલ ન રહી જાય. અમે તમારી સાથે કેટલીક માહિતીઓ શેર કરી રહ્યા છીએ. જેમ કે અહીં તમે જોઈ રહ્યા છો કે ઘરે બાળક છે તો શું કરી શકે? ચોકથી આકૃતિઓ બનાવી શકે. હવે તમને એવું થાય એમાં શું શીખશે? ખાલી કલ્પના કરો કે બાળકને તમે એવું ફ્લોર આપી દીધું છે જેના પર એ ચોકથી દોરી શકે. ફ્લોર નથી, બોર્ડ આપી દીધું છે, બોર્ડ પણ નથી. ઘરે મોટી દિવાલ ઉપર એક સરસ મજાનો મોટો સફેદ કાગળ લગાડી દો અને બાળકને પેન્સિલ, પેન, પેપર, સ્કેચ પેન જે પણ જોઈએ છે તે આપી દો. બાળક જે દોરશે એનાથી એની કલ્પના શક્તિ ડેવલપ થશે. ધારો કે બાળક દોરે છે એક સીધી લીટી અને તમને એવું કહેશે કે મેં આ ચીકુ દોર્યું છે, તો બાળક માટે એ જ ચીકુ છે. બાળક દોરશે ખાલી ગોળ મીંડું અને એ એવું કહેશે કે મેં આ પેરું દોર્યું છે, તો બાળક માટે એ પેરું છે. અહીંયા બાળકને કરેક્ટ નથી કરવાનું. તમે એવું કહેશો કે લીટાને ચીકુ હા પાડીએ તો બાળકને તો એવું જ થાય ને આ ચીકુ આવું છે. નહીં, આજે નહીં તો કાલે જ્યારે બાળક ચીકુ જોશે ત્યારે એ પોતાના કલ્પનાના આ ચિત્રને યાદ કરશે કે આ ચીકુ તો ગોળ છે, લંબગોળ છે, અને મેં જે ચીકુ દોરેલું ને એ તો સીધું હતું. તો એનો મતલબ કે આ ચીકુ મારે આવું નથી દોરવાનું. પોતાની સમજણથી એ કરેક્શન કરશે અને આ કરેક્શન જે છે એ બહુ જ ઇમ્પેક્ટ કરશે. આવી રીતે જ્યારે બાળક શરૂઆતમાં કરી રહ્યું છે, બની શકે કે એક્ઝેક્ટ એવું નથી દોરી રહ્યું કે જેવું હોવું જોઈએ, પરંતુ એની કલ્પના શક્તિ ખૂબ ખીલી રહી છે. અને એક પ્રયોગ અમે એ પણ કરેલો કે બાળક 10 આકૃતિઓ એના પ્રમાણે, કોઈક ચોરસ છે, કોઈક લંબચોરસ છે, કોઈ ગોળ છે, કોઈ ત્રિકોણ છે, કોઈ સીધી લાઈન છે, કોઈ છૂટા છૂટા ટપકા છે, અને બાળક એને જે નામ આપે છે, જ્યારે તમે ફરી પૂછો છો કે તારું ચીકુ કયું છે, તે સીધી લીટી ઉપર જ હાથ લઈ જશે. એનો મતલબ કે બાળકના મનમાં ચિત્ર બહુ સ્પષ્ટ છે. અને તમે જુઓ 10 આકાર જે સ્પષ્ટ ચીકુ, સફરજન કે પાઇનેપલ ન હોવા છતાં પણ બાળકને એ યાદ છે કે આને જ મેં ચીકુ કહ્યું હતું અથવા તો આ જ મેં પાઇનેપલ દોર્યું હતું. એનો મતલબ કે બાળકની યાદ શક્તિ પર પણ કામ થઈ રહ્યું છે. બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ધારો કે બાળક ભગવાનને ફૂલ ચડાવી રહ્યું છે. આપણને એવું થાય ઘરે રહીને ફૂલ ચડાવવાથી બાળકને શું મળશે? જ્યારે બાળક ભગવાનને ફૂલ ચડાવે છે ત્યારે એની શ્રદ્ધા વધશે કે આ પૃથ્વી પર એવું કોઈક છે કે જેને હું નિશ્ચિંતપણે પ્રાર્થના કરી શકું છું, સમર્પણ કરી શકું છું, અને એ મારા બધા જ સારા કામમાં મારી સાથે છે. આનાથી બાળક નિશ્ચિંત રહેશે, એની સહજતા જળવાઈ રહેશે. અને જ્યારે મોટું પણ થશે ને ત્યારે એક વાક્ય એના મોઢાથી વારંવાર નીકળશે કે મેં મારા બનતા બધા જ પ્રયત્ન કર્યા છે, બાકી ઈશ્વરની જેવી ઈચ્છા. જ્યારે હું કરું, અહંકારને પોષશે, મને જોઈએ છે, મારે જ કરવાનું છે, સ્ટ્રેસ વધારશે અને એના પરિણામે આજે અનેક રોગો પણ આપણે જોઈ રહ્યા છે. અને છેલ્લી વાત કે ધારો કે બાળક તમારી ઘરે છે, તમારી સાથે છે, બાળકને સવારે, બપોરે, સાંજે સુવડાવતા, ઉઠાડતા તમે બાળક સાથે ગીતો ગાઈ શકો, વાર્તાઓ કરી શકો. આ એકવાર પ્રયોગ કરીને જોજો. જ્યારે તમે બાળકને ગીતો સંભળાવો છો, વાર્તાઓ કરો છો, બહુ જ જલ્દી એ બાળક પોતે ગીતો ગાતો થઈ જશે, એ વાર્તાઓ કરતો થઈ જશે. અને એની વાર્તાઓ આપણી વાર્તાઓ જેવી નહીં હોય. એની વાર્તામાં ભરપૂર કલ્પના શક્તિ હશે, સર્જનાત્મક શક્તિ હશે, અને એ બાળક એ દુનિયામાં ખોવાઈ જશે. વાર્તાની દુનિયામાં ખોવાવવું તે બાળક માટે એક સ્વર્ગ છે. તો મારા દરેક માતા પિતાને એક વિનંતી છે કે પોતાના બાળકને શાળામાં મૂકવાની ઉતાવળ ન કરો. બાળકને ઘરની આવી અનેક નાની મોટી પ્રવૃત્તિઓ, જેની 50થી પણ વધારે પ્રવૃત્તિઓની યાદી અમે તમારી સાથે આ વિડીયોમાં શેર કરી રહ્યા છીએ. આ દરેક પ્રવૃત્તિની પાછળ ખૂબ મોટું વિજ્ઞાન છે. તો શ્રદ્ધાથી આ પ્રવૃત્તિઓ સાથે બાળક સાથે જોડાવ, અને બાળકને એવું લાગશે કે હું મારા માતા પિતા સાથે છું, રમી રહ્યો છું, પણ બાળક ખૂબ શીખી રહ્યો છું.
અને 7 વર્ષ સુધી જો આ પ્રવૃત્તિઓ સાથે બાળકને જોડેલા રાખીશું તો 7મા વર્ષે બાળક કંઈ પણ ગ્રહણ કરવા માટે સક્ષમ છે અને કદાચ એ જે શીખશે, સમજશે, મેળવશે, પચાવશે અને જીવનમાં ઉતારશે તે ખરેખર અદ્ભુત હશે. હું આશા રાખું છું કે દરેક માતા પિતા આ પ્રવૃત્તિઓનું મહત્વ સમજે અને પોતાના બાળક સાથે પોતાનું પણ બાળપણ ફરીથી જીવે. જય શ્રી કૃષ્ણ.